અને હવે નવી ઇનિંગમાં રાજનીતિમાં આવ્યા છો તો કેવું ફીલ થાય છે? બહુ જ સરસ ફીલ થઈ રહ્યું છે, કેમ કે એક લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે અમારા માટે, એક નવો ટર્નિંગ પોઈન્ટ છે. એટલે બહુ જ સરસ લાગી રહ્યું છે. બધાનો જ સાથ સહકાર ને સપોર્ટ મળ્યો મને. મારા ફુદેડા સીટમાં જેટલા પણ ગામ આવે છે, નવા ફુદેડા, જૂના ફુદેડા, ફિરોજપુરા, સરદારપુર, બધા જ આગેવાનો, બધા જ કાર્યકર્તાઓ, બધાના સાથ સહકારથી આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. એટલે અત્યારે તો વિકાસ, હા, પૂરેપૂરો સમય આપવાનો છે મારે આમાં. પછી ભારતીય જનતા પાર્ટી જેમ કહેશે એમ કરવાનું છે. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા અને સરદારપુર બેઠક પર ભાજપ સમર્થિત ઉમેદવાર અને લોકપ્રિય સિંગર નેહા સુથારે જંગી બહુમતી સાથે શાનદાર વિજય મેળવી રાજકીય ક્ષેત્રમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. નેહા સુથારે પોતાના વિસ્તારથી 1390 કરતા જંગી મતોના મોટા અંતરથી હરાવી ભવ્ય જીત નોંધાવી છે. આ જીતને લઈ સમગ્ર વિસ્તારમાં ભાજપ સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ ઐતિહાસિક જીતથી ભાજપ કાર્યકરો, સમર્થકો અને ચાહકોમાં આનંદની લહેર દોડી ગઈ હતી. જીતની ખુશીમાં ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડીજેના તાલે લાઈવ વરઘોડો નીકળ્યો, જ્યાં મોટી સંખ્યામાં યુવાઓ, કાર્યકર્તાઓ અને ગામજનો ઉમટી પડ્યા હતા. કાર્યકર્તાઓએ નાચી ગાઈને જોરદાર ઉત્સવ મનાવ્યો હતો અને સૌ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. બહેનોમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ચારે તરફ શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો. જીત બાદ નેહાબેન સુથાર સરદારપુર ગામના પ્રખ્યાત મહાકાળી મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ભક્તિભાવ સાથે પ્રાર્થના કરી વિસ્તારના સુખ શાંતિ અને વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ સરદારપુર ગામના પટેલ જગદીશભાઈ ત્રિભુવનદાસ દ્વારા નેહા સુથારને પોતાની દીકરી સમજી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જીતની ખુશીમાં તેમને ગોળથી તોલી અનોખી રીતે વધામણી કરવામાં આવી હતી, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમર્થકો હાજર રહી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન નેહાબેન સુથારે વિનમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે આ મારી એકલાની જીત નથી, આ સર્વ કાર્યકર્તાઓની જીત છે. સૌની મહેનત, આશીર્વાદ અને જનતાના વિશ્વાસનું આ પરિણામ છે. તેમના આ નિવેદનથી કાર્યકર્તાઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. ફુદેડા તેમજ સરદારપુર વિસ્તારમાં ભાજપની આ જીતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્થાનિક લોકોમાં આશા અને વિશ્વાસ છે કે નેહા સુથાર વિકાસના નવા કામો, જનસેવા અને પ્રગતિના માર્ગ સમગ્ર વિસ્તારને આગળ વધારશે. આજે આપણે વિજાપુર તાલુકાના ફુદેડા સીટના લોક લાડીલા ઉમેદવાર સિંગર નેહાબેનને આપણે વિજેતા થયા છે, તે બદલ તેમને અભિનંદન આપીએ છીએ અને એમની આગળની પ્રક્રિયા વિશે જાણી. કેમ છો બેન? હાલ તો મજામાં છીએ. તમે પહેલા ડાન્સિંગ શીખ્યા, પછી તમે સંગીત ક્ષેત્રે ગાયિકા બન્યા અને હવે નવી ઇનિંગમાં રાજનીતિમાં આવ્યા છો તો કેવું ફીલ થાય છે? બહુ જ સરસ ફીલ થઈ રહ્યું છે, કેમ કે એક લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે અમારા માટે, એક નવો ટર્નિંગ પોઈન્ટ છે. એટલે બહુ મજા આવી રહી છે અને નવા નવા એક્સપિરિયન્સ પણ થઈ રહ્યા છે. એટલા માટે રાજનીતિમાં આવીને કેવું લાગ્યું? બહુ જ સરસ લાગી રહ્યું છે. બધાનો જ સાથ સહકાર ને સપોર્ટ મળ્યો મને. મારા ફુદેડા સીટમાં જેટલા પણ ગામ આવે છે, નવા ફુદેડા, જૂના ફુદેડા, ફિરોજપુરા, સરદારપુર, બધા જ આગેવાનો, બધા જ કાર્યકર્તાઓ, બધાના સાથ સહકારથી આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. એટલે વધારે સારું લાગી રહ્યું છે. અમે તો એવું ઈચ્છીએ છીએ કે તમે વિજાપુર તાલુકા પંચાયતમાં કેટલી વાર આવશો? હજુ તો આ મારું ફર્સ્ટ વાર છે, એટલે
અત્યારે તો પૂરેપૂરો વિકાસ સમય આપો. હા પૂરેપૂરો સમય આપવાનો છે મારે આમાં. પછી ભારતીય જનતા પાર્ટી જેમ કહેશે એમ કરવાનું છે. ખૂબ ખૂબ આભાર. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ GJ1 ગુજરાતી ન્યૂઝ સરદારપુર.